નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજ્યાયામ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તેમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 45નો સ્વાધ્યાય ચાલે છે. 45મી ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી છે. તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ આપણે કરી છે. અને આજે પૂજ્ય ગુરુદેવનું પ્રવચન લઈશું. 45મી ગાથામાં એમ કહ્યું કે અશુભ ક્રિયાઓથી નિવૃત્ત થવું અને શુભમાં પ્રવૃત્તિ કરવી તેને ચારિત્ર વ્યવહાર નયથી જાણવું અને તે ચારિત્ર વ્રત સમિતિ અને ગુપ્તિ રૂપ છે એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે. તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીએ વ્યવહાર ચારિત્રની વાતને અંદર એમ કહ્યું કે ચોથા ગુણસ્થાને એ દાર્શનિક છે, સમ્યક દ્રષ્ટિ છે, અને પછી 5મે ગુણસ્થાને શ્રાવક કહેવાય અને એમાં એના 11 ભેદ કહેવામાં આવે, એટલે 11 પ્રતિમાની વાત કરવામાં આવે. તો પૂજ્ય ગુરુદેવે જે બધું સમજાવ્યું છે તે આપણે લઈએ. ગાથા 45. ગાથા ભાવાર્થમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે અશુભ કાર્યથી દૂર થવું અને શુભ કાર્યમાં પ્રવૃત્તિ થવી અર્થાત તેમાં લાગવું તેને ચારિત્ર જાણવું. શ્રી જીનેન્દ્ર દેવે વ્યવહાર નયથી તે ચારિત્રને 5 વ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ સ્વરૂપ કહ્યું છે. આ વ્યવહાર ચારિત્ર ને 5 વ્રત એટલે 5 સમિતિ અને 3 ગુપ્તિ સ્વરૂપ કહ્યું છે. એટલે મુનિની મુખ્યતા જોઈએ તો મુનિને 5 મહાવ્રત છે. એ મૂળ ગાથાના ભાવાર્થની અપેક્ષાથી વાત કરી. પણ જ્યારે એમ કહ્યું કે અશુભ કાર્યથી દૂર થવું અને શુભ કાર્યમાં પ્રવૃત્તિ થવી અર્થાત તેમાં લાગવું તેને ચારિત્ર જાણો, તો એ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાથી વાત સમજવાની. આગળ અહીંયા કહે છે કે કુદેવ આદિની તથા કુશ્રુતિની શ્રદ્ધાથી દૂર થયેલ છે અને આત્માનું ભાન થયું છે તેવા મુનિના 28 મૂળ ગુણનો વિકલ્પ ઉઠે છે તેને વ્યવહાર નયથી ચારિત્ર જાણવું. મુનિ દશા અંગીકાર કરે છે તો જે 28 મૂળ ગુણ જે બાહ્યમાં ચારિત્ર છે, ચોખ્ખું દ્રવ્યલિંગ છે, તો એ દ્રવ્યલિંગ તો પરાશ્રિત છે, એટલે કે શરીર આશ્રિત છે. પણ એ વખતે આત્માના જે ભાવ છે એ ભાવ શુભ ભાવ છે અને એ શુભ ભાવ સાથેનો વિકલ્પ, એટલે એને વિકલ્પ એમ કહ્યું. ગુરુદેવે એને એમ કહ્યું કે એવા મુનિના 28 મૂળ ગુણનો વિકલ્પ ઉઠે છે તેને વ્યવહાર નયથી ચારિત્ર જાણવું. કુદેવ આદિની તથા કુશ્રુતિની શ્રદ્ધાથી દૂર થયેલ છે અને આત્માનું ભાન છે, એટલે આ વાત સમ્યક દ્રષ્ટિ માટે કરવામાં આવી છે. અને એવા સમ્યક દ્રષ્ટિ છે તો એને મુનિના 28 ગુણનો વિકલ્પ ઉઠે છે, એટલે મુનિ દશા અંગીકાર કરે છે અને એવા 28 મૂળ ગુણ સહિત બાહ્યમાં એવું ચારિત્ર છે તો એને વ્યવહાર નયથી ચારિત્ર જાણવું. શ્રી જીનેન્દ્ર દેવે તે ચારિત્રને 5 મહાવ્રત, 5 સમિતિ તથા 3 ગુપ્તિ સ્વરૂપ કહેલ છે. મુનિનું ગુણસ્થાન 7મું 6ઠું ગુણસ્થાન.
તો છઠ્ઠામાં વિકલ્પ હોય છે અને સાતમી ભૂમિકામાં તે વિકલ્પ તૂટી અને વિતરાગતા હોય છે. આ ગાથાનો વ્યાખ્યાર્થ ટીકાકાર પછી કહેશે. પ્રથમ ચોથા તથા પંચમ સ્થાનની વાત કરશે. અહીંયા વ્યાખ્યાર્થ લીધો છે. મુનિને 5 સમિતિ, 5 મહાવ્રત અને ગુપ્તિ રૂપી સરાગ ચારિત્ર હોય છે. તેના અવયવ રૂપ દેશ ચારિત્ર શ્રાવકને હોય છે. સર્વવીરથી મુનિપણું છે અને દેશવીરથી શ્રાવકપણું છે. પણ બંનેને સમ્યક દર્શન તો હોય છે. સમ્યક દર્શન વિના તો કોઈ ચારિત્ર હોતું નથી. વ્યવહાર ચારિત્રની વાત કરી એટલે સમ્યક દર્શન તો હોય અને પછી આ અવયવ રૂપ દેશ ચારિત્ર હોય તો શ્રાવક કહેવાય, અથવા તો સર્વવીરથી હોય તો મુનિ કહેવાય. અને મુનિને માટે જે ભાવલિંગી મુનિ કહેવામાં આવે એને તો ગુણસ્થાન પણ 7મું 6ઠ્ઠું ગુણસ્થાન હોય. તો અહીંયા કહે છે કે એ દેશ ચારિત્ર શ્રાવકને હોય છે તેનું કથન કરે છે. તો એમાં કે છે શ્રાવક પણ કોને હોય છે તે બતાવે છે. સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ. અનાદિ મિથ્યા દ્રષ્ટિને 5 પ્રકૃતિ. અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે એને મિથ્યાત્વની એક પ્રકૃતિ અને 4 અનંતાનુબંધીની એમ 5. દર્શન મોહનીયની 1, કેમ કે ત્યારે એક પ્રકૃતિ જ હોય છે. અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે તેને. 4 અનંતાનુબંધીની ક્રોધ માન માયા લોભની એમ 5 નો ઉપશ્રમ આદિ એટલે ઉપશ્રમ ક્ષય હોય છે. સાદી મિથ્યા દ્રષ્ટિને, સાદી એટલે જેને સમ્યક તો થયું છે અને પછી એને જરાક પડવાનું થયું હોય ને ત્યારે એને પહેલી વખત સમ્યક દર્શન થયું છે તો એ મિથ્યાત્વની પ્રકૃતિના 3 ભાગ થઈ જાય છે. એટલે એ વખતે એને એ મિથ્યાત્વની 3 પ્રકૃતિ અને 4 અનંતાનુબંધીની એમ 7 પ્રકૃતિ જાય છે. એટલે કહે છે કે સાદી મિથ્યા દ્રષ્ટિને 7 પ્રકૃતિ, 3 દર્શન મોહની તથા 4 અનંતાનુબંધીની એમ 7નો ઉપશમ આદિ હોય છે. ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય હોય છે. એ 7 પ્રકૃતિનો ઉપશમ 7 પ્રકૃતિનો ઉપશમ કરેલ છે. ક્ષયોપશમ તેમાં સમ્યક મોહનીયનો ઉદય હોય છે અથવા ક્ષય, તેમાં બધી પ્રકૃતિ ક્ષય કરી છે. કૌંસમાં મૂક્યું છે. તો કહે છે કે 7 પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય જેણે આત્માના પુરુષાર્થ દ્વારા કર્યો છે તે સમ્યક દ્રષ્ટિ છે. ઉપશમ મોહનીય કર્મમાં જ હોય. ઘાતી કર્મની 4 પ્રકૃતિઓ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. એ 4 પ્રકૃતિ અને એની પેટા પ્રકૃતિ પ્રમાણે ગણીએ તો 47 પ્રકૃતિ. પણ એમાં મોહનીય કર્મ છે એ એક જ એવું છે કે એનો ઉપશમ થાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કે અંતરાયની પ્રકૃતિ જે છે એના ઉપશમ હોતા નથી, એના ક્ષયોપશમ હોય. એટલે અહીંયા મોહનીય કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો એના ઉપશમની વાત કરી છે. એટલે દર્શન મોહનીયનો પણ ઉપશમ અને ચારિત્ર મોહનીયની પ્રકૃતિનો પણ ઉપશમ. અને ચારિત્ર મોહનીયની પ્રકૃતિમાં અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાનાવરણીના, પ્રત્યાખ્યાનાવરણીના અને સ્વંજરણના એ ક્રોધ માન માયા લોભ હોય છે. એટલે 16 પ્રકૃતિ થાય. અને 9 નો કસાય એની 9 પ્રકૃતિ એમ 25 પ્રકૃતિ હોય. તો ઉપશમની વાત જ્યારે લીધી તો એમાં એ 7 પ્રકૃતિ જે કહેવામાં આવી તો એ દર્શન મોહનીયની 3 અને અનંતાનુબંધીની 4 પ્રકૃતિનો ઉપશમ. ઉપશમ હોય એ
અંતર્મુહૂર્તથી વધારે રહે નહીં, પછી એ ક્ષયોક્ષમ થાય. અને જે 7 પ્રકૃતિ કઈ, તો એમાં 3 પ્રકૃતિ દર્શન મોહની જે કહેવામાં આવી, એમાં મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક મોહનીય એમ 3 પ્રકૃતિ હોય. તો જ્યારે ક્ષયોક્ષમ હોય ત્યારે સમ્યક મોહનીયનો ઉદય હોય, એનો ઉપશમ નથી હોતો, એનો ઉદય હોય છે. ને બાકી બીજી 6 પ્રકૃતિ જે કહેવામાં આવે એમાં ક્ષયોક્ષમ સમજવાના. અને ક્ષયની અંદર બધી પ્રકૃતિઓનો ક્ષય છે, એટલે બધી પ્રકૃતિ દર્શન મોહનીયની 3 અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીની એ 4. એ 7 પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ જાય છે. એટલે એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. એટલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધીની ચોકડી ગઈ છે. એટલે અને દર્શન મોહનીયની પણ બધી પ્રકૃતિ ગઈ છે. એટલે એવા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને કંઈ પડવાનું થાય નહીં, એને કોઈ રીતે પડવાનું થાય જ નહીં, અને ફરી પાછું એને મિથ્યાત્વ આવે એવું બને નહીં. અને જે એવા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એ જ પછી ચારિત્રના પુરુષાર્થમાં આગળ વધી અને ચારિત્ર મોહનીયની બાકીની પ્રકૃતિ જેનો ક્ષયોક્ષમ જે છે એનો પણ એ પછી ક્ષય કરે છે. તો એ બધું એ આત્માના પુરુષાર્થ દ્વારા કરે છે. એટલે સ્વરૂપનું લક્ષ કરી એમાં એકાગ્રતા કરે છે અને એમ એ આગળ કરે છે. કેમ કે કર્મની પ્રકૃતિ તો જળ છે અને આત્માના પરિણામ જે થઈ રહ્યા છે એ તો ચેતન છે, એમાં તો ચૈતન્ય પણ છે. પણ સામે એવા પરિણામ થાય છે તો પેલી પ્રકૃતિના એ ક્ષયોક્ષમ ક્ષય વગેરે થાય છે. તો આ સમ્યક દ્રષ્ટિ અને એના ચારિત્રના પુરુષાર્થની વાત આમાં કરી. હવે આગળ કહે છે કે આ આગમ ભાષા અનુસાર વ્યાખ્યા કરી. હવે અધ્યાત્મ ભાષા અનુસાર સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ કહે છે. હજી તો સમ્યક દ્રષ્ટિની વાત છે, પછી 5મા ગુણસ્થાનની અને પછી મુનિની વાત કરશે. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ છે એમ સમ્યક દ્રષ્ટિ માને છે, શ્રદ્ધે છે. તેને રાગ દ્રષ્ટિ તથા પર્યાય દ્રષ્ટિ છૂટી છે. હવે એવી દ્રષ્ટિ થતી નથી. રુચિપૂર્વક ક્યાંય રાગ થતો નથી. આત્માની અનુભૂતિ થયા પછીથી બીજું કાંઈ એને ઉપાદેય લાગતું નથી ને બીજે ક્યાંય એને હિતની બુદ્ધિ હોતી નથી. દ્રવ્યની એક વખત દ્રષ્ટિ થઈ, દ્રવ્ય દ્રષ્ટિ કરી એટલે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કર્યા પછીથી જે ક્ષણે ક્ષણે જે બદલાઈ રહ્યું છે એવી પર્યાય ને એ જીવ ગૌણ કરે છે. પર્યાયને માત્ર જુએ છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે એમ પર્યાય દ્રષ્ટિ છૂટી અને જ્યારે એ જ્ઞેયનું જ્ઞાન કરે છે તો એમાં એને કોઈ રાગ કે દ્વેષના પરિણામ થતા નથી. રુચિપૂર્વક એવા રાગ દ્વેષના પરિણામ થતા નથી. એટલે એ રીતે રાગ દ્રષ્ટિ છૂટી. તો ગુરુદેવ શું કહે છે અહીંયા કે ભગવાન આત્મા શુદ્ધ છે એમ સમ્યક દ્રષ્ટિ માને છે, તેને રાગ દ્રષ્ટિ તથા પર્યાય દ્રષ્ટિ છૂટી છે અને સ્વભાવ દ્રષ્ટિ થઈ છે. એટલે એવી જ શ્રદ્ધા છે, જેવો સ્વભાવ અનુભવમાં આવ્યો એવી જ શ્રદ્ધા છે. હું શુદ્ધ નિજાનંદ સ્વરૂપ છું એવી એકાગ્રતાથી આનંદ ઉત્પન્ન થાય છે. એ જ અમૃતપણું અંગીકાર કરવા જેવું છે. પુણ્ય પાપ અંગીકાર કરવા જેવા નથી. એવી પ્રતીતિ વાળાને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે જે દ્રવ્યાનુગના અભ્યાસ દ્વારા પોતાના સ્વરૂપ ને જાણે, એને સ્વીકારે અને પછી એવો જ પુરુષાર્થ કરે ત્યારે અનુભૂતિ થયા પછીથી એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે જ્યારે એ જાણે છે અને એવી શ્રદ્ધા સ્વવિકલ્પ દશામાં કરે છે એટલે એ પ્રતીતિ, તો એવી પ્રતીતિ વાળાને નિર્વિકલ્પ દશામાં સમ્યક દર્શન પ્રગટ થાય છે.
આગળ કહે છે કે 5 ઇન્દ્રિયોના વિષયોની સુખ બુદ્ધિ હેય છે, છોડવા લાયક છે, એમાં સુખ બુદ્ધિ કરવા જેવું નથી. 5 ઇન્દ્રિયોના વિષયોની સુખ બુદ્ધિ હેય છે તેવું ભાન થાય તેને મોક્ષ માર્ગનું પહેલું સોપાન અથવા સમ્યક દર્શન હોય છે. ભોગ આદિ આદરણીય નથી, તે હેય છે અને આત્મા ઉપાદેય છે એવી બુદ્ધિ થવાથી સમ્યક દર્શન પ્રગટે છે. તેને અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહે છે અને એ ચોથું ગુણસ્થાન છે. અને તે પછી શ્રાવકપણું હોય છે. શ્રાવકપણું એટલે 5મા ગુણસ્થાનની વાત કરે છે. તો કે છે કે હવે 5મ ગુણસ્થાન વાળા શ્રાવકની વાત કરે છે. બ્રહ્મદેવજીએ 4થા ગુણસ્થાન વાળાને દાર્શનિક કહ્યો, એટલે એની શ્રદ્ધા સમ્યક થઈ છે એવો છે. એને દર્શન છે. દર્શન એટલે શ્રદ્ધા છે. આત્માનું દર્શન થયું છે એ પછી એવી જ શ્રદ્ધા થઈ છે એટલે એને દાર્શનિક કહ્યો છે. હવે 5મા ગુણસ્થાન વાળા શ્રાવકની વાત કરે છે. એમાં કહે છે કે વિતરાગ કહે છે કે શ્રાવકને આત્મસન્મુખતા શાંતિ વધી ગઈ છે. તેને અપ્રત્યાખ્યાન કષાયનો ક્ષયોક્ષમ થયો છે. 4થા ગુણસ્થાને અનંતાનુબંધી નો ક્ષયોક્ષમ થયો છે એ 5મે ગુણસ્થાને આવે છે. ઉપશમ તો અંતર્મુહૂર્ત જ ટકે છે, એટલે પછી ક્ષયોક્ષમ થયો હોય છે અનંતાનુબંધીનો, અને એને 4થું ગુણસ્થાન છે. એ પછી જયારે 5મે ગુણસ્થાને આવે છે ત્યારે એને અનંતાનુબંધીનો તો ક્ષયોક્ષમ છે જ, પણ હવે બીજી ચોકડી અપ્રત્યાખ્યાના વર્ણીય ચારિત્ર મોહની કર્મની 4 પ્રકૃતિ ક્રોધ માન માયા લોભની એનો ક્ષયોક્ષમ થાય છે. એમ એને અપ્રત્યાખ્યાન કષાયનો ક્ષયોક્ષમ થયો છે. તેને 5 સ્થાવર એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરેના જીવોની હિંસાનો પાપ ભાવ હોય છે. એટલે પાપ કરવું એવો ભાવ નથી, પણ એના જે ભાવ હોય છે એમાં એના સંબંધીની એટલી જાગૃતિ હોતી નથી કે જેથી એને પાપ થાય જ નહીં, એમ નથી હોતું. એટલે એમ કહેવામાં આવ્યું કે જીવોની હિંસાનો પાપ ભાવ હોય છે. સ્થાવર કેમ કે પૃથ્વી ઉપર ચાલતા પણ એ સ્થાવરની હિંસા થઈ જાય છે. સ્થાવર એટલે બીજા જીવો જે પૃથ્વી ઉપર ચાલી રહ્યા છે એની વાત નથી, પણ પૃથ્વી કાય એ સ્થાવર. એવી રીતે જળ, પાણીમાં જે જીવ રહ્યા છે એની વાત નથી, પણ જેનું શરીર જળ જેવું પાણી જેવું છે તે, એટલે આપણે પાણીનો જે વપરાશ કરીએ તો એમાં એની હિંસા થાય છે. સ્નાન કરીએ વગેરેમાં, અથવા તો કેટલાક લોકો સ્વિમિંગ કરે છે એ બધામાં. એવી રીતે અગ્નિકાય ની હિંસા થાય છે, અગ્નિ સળગાવીએ છીએ ત્યારે. અને વાયુ, હવામાં જેનું શરીર વાયુ જેવું છે તેની હિંસા થાય છે. આપણા હલનચલન વગેરેથી બોલીએ છીએ એનાથી બધાથી થાય છે. અને એ જ રીતે વનસ્પતિ જો ધ્યાન નથી રાખતા તો એ સૂક્ષ્મ એવા વનસ્પતિના જીવોની પણ હિંસા થાય છે, આપણને જે કેટલાક ખ્યાલમાં પણ નથી આવતા. તો એ જીવોની હિંસા ને માટે એટલી સભાનતા ને એટલી જાગૃતિ હોતી નથી, એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જાણીને એની હિંસા કરવી છે એમ પાપ ભાવ હોતો નથી, પણ એનું ધ્યાન નથી રાખતો એટલે એનો અર્થ એ થયો કે એને એવો પાપ ભાવ છે. છતાં 2 ઇન્દ્રિયોથી 5 ઇન્દ્રિયો સુધીના ત્રસ્ત જીવોને મારવાનો ભાવ યથાશક્તિ થતો નથી. એ બાબતમાં એ ખૂબ જાગૃતિ રાખે છે. અને અહીંયા યથાશક્તિ થતો નથી એમ એટલા માટે કહ્યું છે કે એને તો એવું હિંસા ન થાય એવું જ પ્રવર્તન કરવું છે, પણ છતાંય ગુરુદેવ કહે છે કે કોઈ હાલતા ચાલતા મરી જાય એ વાત જુદી છે, અને એવું થાય છે તો એને માટે પ્રાયશ્ચિત પણ કરે છે, પણ એને મારવાનો ભાવ નથી. 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીના જીવોને ન મારવા એ માટેની એની જાગૃતિ વિશેષ જાગૃતિ હોય છે, છતાં કોઈ હાલતા ચાલતા મરી જાય તે વાત જુદી છે.
જેથી યથાશક્તિ કહેલ છે. તો આ પાંચમા ગુણસ્થાનની વાત કરી છે. ચોથા કરતા હવે અંતરંગ દશાનો વિચાર કરીએ તો ચોથા કરતા વિશેષ અંતર સ્થિરતા વધી છે, તેને પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક કહેવાય છે. એ પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક છે. હવે એમાં જે ભેદ પાડ્યા છે, જે એટલે કે પ્રતિમા 11 પ્રતિમા એની વાત કરે છે. તો પહેલું, હવે શ્રાવકની 11 પ્રતિમા કહે છે, પ્રથમ આત્મા શુદ્ધ નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ છે એવી પ્રતીતિ રૂપ દશા કરીને મદ માંસ દારૂ વગેરે લે નહીં અને 5 ઉદંબર ફળોનો પણ એને ત્યાગ છે. તો તે 8 મૂળ ગુણ છે અને 8 મૂળ ગુણ બીજી રીતે પણ કહેવામાં આવે છે, પણ એ 8 મૂળ ગુણ સહિત પહેલી પ્રતિમા હોય છે. તેમાં કહે છે કે પાંચમા ગુણસ્થાન વાળાને એ 8 મૂળ ગુણ મુખ્ય છે, એટલે કે આ 8 પ્રકારના પદાર્થના રાગનો ત્યાગ હોય છે. એ પહેલી પ્રતિમા છે. દર્શન પ્રતિમા જ્યારે કહેવામાં આવ્યું તો સામાન્ય અર્થ લોકો એવો કરતા હોય છે કે ભગવાનની પ્રતિમાના દર્શન કરવા. તો એ તો સહજ છે, કેમ કે સમ્યક દ્રષ્ટિ છે એટલે એ તો એને હોય છે, પણ સાથે આ પહેલી પ્રતિમાની અંદર આ વાત લીધી છે. અને પહેલા જે વાત કરવામાં આવી સામાન્ય, એમાં તો એ વાત કરી કે એને ત્રસ હિંસા હોતી નથી, પણ એને એકેન્દ્રિયની હિંસા હોય છે, એનાથી એ બચી શકતા નથી. પણ મુખ્ય વાત આ 8 મૂળ ગુણની છે, એ મૂળ ગુણ સહિત હોય છે અને એ સમ્યક દર્શન સહિત છે. તો એ પહેલી પ્રતિમા દર્શન પ્રતિમા કહેવામાં આવે છે. અહીંયા ગુરુદેવે એક સ્પષ્ટતા કરી છે કે લાટી સંહિતામાં પંચમ ગુણસ્થાન વાળો લડાઈમાં પ્રવૃત્તિ કરે નહીં એમ કહ્યું છે. અને અહીંયા જયારે વાત લીધી છે તો અહીંયા યુદ્ધનો રાગ કોઈને થઈ આવે એમ કહે છે, પણ કોઈને મારવાનો એવો ભાવ નથી, એમાં એને પ્રવર્તવું થાય યુદ્ધમાં, એમ થાય એવું હોય. એ રીતે અહીંયા ટીકાની અંદર વાત લીધી છે. પણ છતાં પણ એક સ્પષ્ટતા ટીકામાં પણ પૂજ્ય બ્રહ્મદેવજીએ કરી કે શિકારના પ્રયોજનથી એ કોઈ જીવનો ઘાત કરતો નથી, કારણ વિના કોઈનો ઘાત નથી કરતો. પોતે પોતાના યુદ્ધમાં પોતાના બચાવમાં કોઈનો ઘાત થઈ જાય એ વાત જુદી છે, પણ એને અંતરમાં કોઈ ત્રસ્ત જીવને મારવાનો ભાવ હોતો નથી. ત્યાં કહે છે કે પણ શિકારના પ્રયોજનથી જીવ ઘાત કરતો નથી. શિકાર કરે છે કે ફિશિંગ કરે છે કે એ બધું જે છે એ મારવાનું જ પ્રયોજન એમાં તો છે, પેલાને મારી નાખવા આ કહે છે. એટલે કે એવો એને રાગ હોતો નથી કોઈને મારવાનો. જે જીવ એમ માને છે કે હું પરને મારી શકું છું, બચાવી શકું છું, એવું જે માને છે તેને આત્માનું ભાન નથી. ખરેખર જીવ કોઈને મારી શકતો નથી ને બચાવી શકતો નથી, પણ છતાં પણ સમ્યક દ્રષ્ટિને કોઈને મારવાનો વિકલ્પ નથી આવતો, કોઈને મારવું એવો વિચારે આવતો નથી. મારાથી કોઈ મરતો નથી, કોઈને હું મારી શકતો નથી ને પેલો મર્યો મારીને પછી એમ કે એવું નથી હોતું. એવું નિશ્ચય આભાસીપણું કરી અને મિથ્યાત્વના પોષણ ન કરે, કોઈને મારે ને પછી કહે છે કે હું ક્યાં મારું છું, એમ નથી. ઊંધા અર્થ નથી થતા એના. એને વસ્તુનું સ્વરૂપ તો સ્પષ્ટ છે, પણ જ્યારે એમ છે કે કોઈને બચાવે છે તો એને એમ થાય છે કે એ બચવાનો હતો માટે બચ્યો, એનું આયુષ્ય હતું માટે બચ્યો, એને એ શરીર સાથે રહેવાનું હતું માટે બચ્યો, એટલે મેં બચાવ્યો છે એમ એને અભિમાન નથી હોતું. અને પરને હું મારી શકતો નથી એટલે મારવાનો એને વિકલ્પ ઉઠતો નથી, એવી રીતે વાત હોય છે. તો ગુરુદેવ એ સ્પષ્ટતા કરતા અહીંયા કહે છે કે જે જીવ એમ માને છે કે હું પરને મારી શકું છું, હું ધારું તો કોઈને પણ મારી શકું, મારે જેટલા લોકોને મારવા એટલાને હું મારી શકું, હું એવો શક્તિવાન છું, તો એવો જે વિકલ્પ કરે છે તો એ સાથે રહેલો ભાવ છે એ જ પાપનો ભાવ છે, અને એ માર્યા વિના પણ એને પાપના બંધ પડે છે. અમુકને હું મારી શકું, ધારું તો મારી નાખું, હમણાં જ મારી નાખું, આ બધા ભાવ જે છે મારી શકું છું એવી માન્યતાને કારણે થતા જે કંઈ ભાવ છે એ માર્યા વિના
અથવા તો એમ કે આ જગ્યાએ પેલાએ આમ કર્યું પણ જો હું હોત તો એને મારી નાખત. આવો જે ભાવ કરે છે એનો અર્થ જ એ છે કે એને એમ છે કે એ મારી શકે છે અને એટલે એને પાપનો બંધ પડે છે. પેલાએ તો આમ કર્યું પણ એની જગ્યાએ જો હું હોત તો પેલાને મારી નાખત. આવો જે વિકલ્પ કરે છે એને પાપનો બંધ પડે છે અને એને મારી નાખવા જેટલું જ પાપ લાગે છે. કેમ કે મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક તો થયું નથી અને આવો વિકલ્પ આવ્યો. જે જીવ એમ માને છે કે હું પરને મારી શકું છું, બચાવી શકું છું, તેને આત્માનું ભાન નથી. અને તેવો મિથ્યા દ્રષ્ટિ જીવ કદાચિત 8 મૂળ ગુણ પાલન કરતો હોય અને યુદ્ધ ન કરતો હોય તો પણ તેને દેશ ચારિત્ર નથી, તે શ્રાવક નથી. સમ્યક તો વિના શ્રાવક પણ હોય નહીં. આગળ કહે છે કે દરેકની સુખી દુઃખી અવસ્થા પોતપોતાના કારણે છે. પોતે પૂર્વે જે ભાવ કર્યા હતા એ પ્રમાણે કર્મના બંધ થયા છે અને એ પ્રમાણે એવા ઉદયો આવે છે તો એ બાહ્યમાં એવા સુખ અને દુઃખના સંયોગો. તો એ અવસ્થા એ પોતાના કારણે છે, પોતપોતાના કારણે છે. છતાં બીજાને સુખી દુઃખી કરી દઉં એમ માનવા વાળા મિથ્યા દ્રષ્ટિને સાચા વ્રત તપ નથી. આત્માના ભાન સહિતના જીવને, આત્માનું ભાન એટલે સમ્યક દ્રષ્ટિ છે એને જ આત્માનું ભાન છે. તો આત્માના ભાન સહિતના જીવને સ્વરૂપમાં વિશેષ લીનતા થતા પ્રયોજન વિના જીવઘાત કરવાનો ભાવ થતો નથી. તેને દાર્શનિક શ્રાવક કહે છે. જો પેલામાં ચોથા ગુણસ્થાને દાર્શનિક કહ્યો હતો અને 5મા ગુણસ્થાને આ દાર્શનિક શ્રાવક કહ્યો. એને બીજી પ્રતિમા વ્રત પ્રતિમા છે. હવે પહેલી પ્રતિમાની વાત કરી દાર્શનિક શ્રાવક તરીકે અથવા તો દર્શન પ્રતિમા છે એમ જે કહેવામાં આવ્યું એની વાત કરી. હવે બીજી પ્રતિમા જે છે તે વ્રત પ્રતિમા એની વાત કરે છે. બીજું પછી બીજી પ્રતિમા વાળાની વાત કરે છે તેને 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિખરા વ્રત હોય છે. શ્રાવકને 12 વ્રત હોય છે, 12 વ્રતધારી શ્રાવક કહેવાય છે. તો એના જે 5 અણુવ્રત છે એ જ વ્રત મુનિને છે મહાવ્રત તરીકે છે. એમને એમાં અતિચાર વગેરે નથી હોતા, જ્યારે શ્રાવકને અતિચાર સહિત હોય છે. ભલે એ અતિચાર માટે પ્રાયશ્ચિત કરે છે પણ છતાં એ અતિચાર સહિત હોય છે એટલે એ અણુવ્રત છે. અને એની સાથે 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત હોય છે, 12 વ્રત હોય છે. અને તે ત્રસ્ત જીવોના ઘાતના ભાવથી સર્વથા રહિત છે. કેમ કે આ વ્રત લીધા છે એ દ્વારા એને ત્રસ્ત જીવોની હિંસા ન થાય એની ખૂબ સભાનતા હોય છે. એટલે ત્રસ્ત જીવોના ઘાતના ભાવથી સર્વથા રહિત છે એટલે તો એને વ્રત અંગીકાર કર્યા છે. તેને યુદ્ધની પ્રવૃત્તિ હોતી નથી. અંતર સ્વરૂપનો વિશેષ આનંદ વધ્યો તેને આવા રાગ હોતો નથી. આ પ્રકારે અંતર સ્વરૂપનો વિશેષ આનંદ વધ્યો તેને આવો રાગ હોતો નથી. તે વ્રતી શ્રાવક છે. એટલે બીજા પ્રકારના કોઈ પણ પ્રકારના એવા રાગ કે જેમાં રસની હિંસા થાય એવા કોઈ રાગ એને હોતા નથી. એ વ્રતી શ્રાવક છે. ત્રીજી પ્રતિમા વાળાને નિયમથી 3 વાર સામાયિક હોય છે. જો એ ક્રમે ક્રમે આપણે આગળ વધીએ છીએ તો એમાં પહેલી પ્રતિમામાં જે છે એ બીજી પ્રતિમા વાળાને હોય છે અને ત્રીજી પ્રતિમામાં જે છે એને પહેલી અને બીજી પ્રતિમામાં જે કહેવામાં આવ્યું એ એને હોય છે. એટલે ક્રમે ક્રમે એ આગળ વધારે ને વધારે વધતો જાય છે. એટલે બધા નિયમો એને વધતા જાય છે. તો ત્રીજી પ્રતિમા વાળાને નિયમથી 3 વાર સામાયિક હોય છે. તે જીવ સવાર બપોર સાંજ નિયમપૂર્વક આત્માનો મેળ કાઢે છે. જો સામાયિક માટે ગુરુદેવ શબ્દ મૂક્યો છે કે આત્માનો મેળ કાઢે છે એટલે સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન એ વખતે કરે છે. સામાયિકમાં જ્યારે આપણે કૌશક કરીએ છીએ તો એમાં એ ખરેખર તો કાયોત્સર્ગ છે. એમાં સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ હોય છે. આત્મા પ્રતીકમાં તો લીધો છે અને સ્વભાવમાં વિશેષ એકાગ્રતા કરવાનો અખતરો કરે છે એવો પ્રયોગ કરે છે. એ 3 વખત દિવસમાં એ 3 સામાયિક છે. તો 3 વખત આપણે જે વાત કરી છે ધ્યાનની
તો એ 3 સામાયિક ની અંદર 5મા ગુણસ્થાને ત્રીજી પ્રતિમા વાળાને એમ હોય છે. અને એમાં જે કૌશક કરીએ છીએ તો એમાં એક ખરેખર એ ધ્યાન છે. એટલે એ વાત અહીંયા ગુરુદેવે આ રીતે લીધી છે કે આત્માનો મેળ કાઢે છે નિયમપૂર્વક. આત્મા પ્રતીતમાં તો લીધી છે, પહેલા એ અનુભવ તો થયો છે, દ્રષ્ટિ ત્યાં રહે છે, પણ અને સ્વભાવમાં વિશેષ એકાગ્રતા કરવાનો અખતરો એટલે પ્રયોગ કરે છે. એ દરેક વખતે એવો પ્રયોગ કરે છે. તો તેને સામાયિક નામની ત્રીજી પ્રતિમા છે. યથાર્થ દેવ ગુરુ શાસ્ત્ર શું કહે છે તેની જેને ખબર નથી અને બાહ્યથી પ્રતિમા ધારણ કરે તો તે યથાર્થ નથી. તેથી માત્ર સુખભાવ જેટલો છે તેટલો પુણ્યનો બંધ પડે, પણ નિજરા થતી નથી. જ્યારે અહીંયા તો આ ત્રીજી પ્રતિમા વાળાને જ્યારે એકાગ્રતા કરે છે સ્વરૂપમાં સામાયિક કરીને, તો એમાં ઘણી નિજરા થાય છે. ચોથી પ્રતિમા, આઠમ ચૌદશ સુદ અને વદમાં આત્માને પોષે છે અને પૌષદ ઉપવાસમાં પ્રવૃત્ત રહે છે. આત્માને પોષવો એ પૌષદ ઉપવાસ છે. અને પૌષદ ઉપવાસની આખી પ્રક્રિયાનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. આટલા દિવસથી બપોર પછીથી આહાર લઈ અને પછી જે એવા સ્થાનમાં ચાલ્યા જાય, અને અત્યારે એવા નિર્જન સ્થાન એવા ન હોય તો ઉપવાશ્રયમાં બેસી અને ઉપવાસ કરે છે. બીજા દિવસે આખો ઉપવાસ કરે છે અને પછી ત્રીજા દિવસે સવારનો નિત્યક્રમ કરી અને પછીથી એ પાછા ઘેરે આવે છે. તો એનું આખું વિસ્તૃત વર્ણન આપણને શાસ્ત્રમાં મળે છે. તો એ પૌષદ ઉપવાસમાં પ્રવૃત્ત રહે છે. ચોથી પ્રતિમા વાળાને આઠમ ચૌદશ ના સુદ અને વદમાં એ આત્માને પોષે છે, એટલે એ દિવસે પૌષદ ઉપવાસ કરે છે, એમ આત્માનું પોષણ કરે છે. એટલે આખો સમય એ પોતાના આત્મામાં એકાગ્રતાના પુરુષાર્થ વગેરેમાં જ એ વિતાવે છે. તો તેને ત્રીજા કરતા શાંતિનો રસ વધી ગયો છે, તો તે ચોથી પ્રતિમાધારી છે. પાંચમું, જેને સચેતનો ત્યાગ વર્તે છે તે પાંચમી પ્રતિમાધારી છે. સચેતનો ત્યાગ વર્તે છે, આપણે લીલોતરીમાં જે છે તે સચેત અને અચેત કહીએ છીએ. તો જે સચેત જ્યાં સુધી છે, જ્યાં બીજી જગ્યાએ પણ, તો એનો ત્યાગ વર્તે છે, એ પાંચમી પ્રતિમા છે. છઠ્ઠું, જે દિનમાં બ્રહ્મચર્ય પાળે છે તે છઠ્ઠી પ્રતિમા વાળો છે. સાતમું, જે સર્વથા બ્રહ્મચર્ય પાળે છે તે સાતમી પ્રતિમા વાળો છે. પણ આ ઉપરની 1 થી માંડી અને 6 છે અને પછી 7મે છે તો 7મી પ્રતિમા કહેવાય. એટલે ઉપરની બધી તો એમાં સાથે હોય, એક ને લઈએ તો એમ પ્રતિમા થઈ જાય એમ નથી. કાયાના બ્રહ્મચર્યની વાત નથી. ગુરુદેવ અહીંયા 7મી પ્રતિમાની વાત કરી, સર્વથા બ્રહ્મચર્ય પાળે છે, તો એને વધારે સ્પષ્ટ કરે છે કે કાયાના બ્રહ્મચર્યની વાત નથી, અંતર આત્માના ભાનપૂર્વકની વાત છે. પડીમાં વધે છે તેમ તેમ અંતર શાંતિ વધતી જાય છે. અને એટલા માટે જ ગુરુદેવે જે નિશ્ચયથી બ્રહ્મચર્યની વ્યાખ્યા જે છે એ વારંવાર કરી છે. બ્રહ્મ નામ આત્મા અને એમાં ચરવું, એમાં ચર્યા, એનું નામ બ્રહ્મચર્ય. એટલે બાહ્યમાં એવું બ્રહ્મચર્ય કાયાથી તો છે, પણ સાથે ને સાથે અંતરંગ પણ એવું જ છે. આત્મામાં જ ચર્યા કરે છે તો એવી અંતરમાં શાંતિ વધતી જાય છે, એને બ્રહ્મચર્ય કહ્યું છે. આઠમું, જે આરંભ આદિ કરે નહીં, વેપાર કે રસોઈ કરે નહીં, તે અષ્ટમ પ્રતિમાધારી છે, 8મી પ્રતિમાધારી છે. નવમું, એક વસ્ત્ર સિવાય બધા પરિગ્રહથી રહિત છે, તે 9મી પ્રતિમાધારી છે. એક જ વસ્ત્ર સિવાય બધા પરિગ્રહથી રહિત છે, તે 9મી પ્રતિમાધારી છે. 10મું, ઘર સંબંધી, વેપાર સંબંધી સલાહ ન આપે. કોઈ વસ્તુમાં એવી સલાહ આપે જ નહીં, જે વ્યવહારિક બધું જે પણ કહીએ એમાં ક્યાંય સલાહ આપે નહીં, એમાં અનુમોદના ક્યાંય કોઈ પ્રકારે એ કરે નહીં. લગ્ન વગેરે આ તે બધીમાં ક્યાંય કોઈ હિંસાવાળા કોઈ પણ કાર્યમાં સલાહ ના આપે. અને તે 10મી પ્રતિમાધારી છે. 11મું, પોતાના માટે કરેલો આહાર, પાણી, દવા ઇત્યાદિ લે નહીં, એને માટે કરેલા હોય એ લે નહીં, તે 11મી પ્રતિમા વાળો છે. દવાની બાબતમાં કોઈને પ્રશ્ન થાય કે પોતાને માટે, હા, આપણે જે આયુર્વેદમાં જે દવા વગેરે
બનાવવામાં આવે છે તો વ્યક્તિગત બનાવવામાં આવે છે. એલોપેથીમાં હવે ઓછું છે, પણ પહેલા તો એ પ્રમાણે મિક્સર વગેરે એલોપેથીમાં પણ બનાવવામાં આવતા હતા, વ્યક્તિગત જે છે એને માટે થતા હતા. એટલે બધી પેટન્ટ દવા હોય એવું નથી હોતું, દવા બનાવવામાં પણ આવે, આહાર તૈયાર કરવામાં આવે, પાણી એને માટે તૈયાર કરવામાં આવ્યું, ઉકાળેલું વગેરે. આ બધું તો કહે છે કે પોતાના માટે કરેલો આહાર, પાણી, દવા ઇત્યાદિ લે નહીં. 11મી પ્રતિમા વાળા છે એ લે નહીં. તે 11મી પ્રતિમા વાળો છે. આત્માના ભાનપૂર્વક વિશેષ શાંતિ વધી છે તે પોતા માટે બનાવેલ આહાર લે નહીં. વર્તમાનમાં તો ક્ષુલક માટે ખાસ ચોખા બનાવાય છે. અહીં તો કહે છે કે 11મી પ્રતિમા વાળાને પોતાના માટે બનાવેલ વસ્તુનો ત્યાગ હોય છે. અત્યારે તો વ્યવહારના પણ ઠેકાણા નથી, તો પછી નિશ્ચિતો ક્યાંથી હોય? એટલે કેટલીક જગ્યાએ એ વાત હોય છે, બધે કાંઈ એવું હોતું નથી, સામાન્ય વાત છે. નિર્દોષ આહાર હોય તો પરિણામ સુધરે એવી બુદ્ધિ જેને પડી છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. નિર્દોષ આહાર હોય તો પરિણામ સુધરે એવી બુદ્ધિ જેને પડી છે તે તો મિથ્યા દ્રષ્ટિ છે. એટલે કહેવાનો આશય એ છે કે ભલે પોતાના માટે બનાવ્યો હોય પણ નિર્દોષ છે ને, એમ તો એમ નથી. આગળ કહે છે કે 11મી પ્રતિમા ધારક જીવ મુનિપણાનો ઉમેદવાર છે. 11મી પ્રતિમા ધારક જીવ મુનિપણાનો ઉમેદવાર છે. એટલે કે આવો 11 પ્રતિમા સહિત જે જીવ એવું ચારિત્ર, દેશ ચારિત્ર પાળે છે, એવો શ્રાવક છે, તે ઉત્કૃષ્ટ શ્રાવક છે. અને એ પછી મુનિ દશાને અંગીકાર કરવા માટે એ લાયક છે, એની એવી પાત્રતા છે. તો તે પોતા માટે બનાવેલા આહાર લે નહીં. મુનિ તો લે જ નહીં, પણ 11મી પ્રતિમા વાળા પણ લે નહીં. આત્મ સન્મુખ થઈને રાગ છોડે તો પર્યાયપણે રાગ છૂટે છે, પણ આત્માના ભાન વિના રાગ યથાર્થ છૂટતો નથી. એટલે કે સમ્યક દ્રષ્ટિને આ સહજ હોય છે, એવા પછી રાગ હોતા નથી. પર્યાયપણે રાગ ક્યારે છૂટે? આત્મ સન્મુખ થઈ અને અનુભૂતિ કરી છે એટલે રાગ છૂટ્યો છે, આત્માનું ભાન છે, એટલે પછી પર્યાય ગૌણ થઈ જાય છે. આ પ્રમાણે પ્રતિમાના ભેદમાં પહેલેથી 6 સુધીના પ્રતિમાધારીને તારતમ્યતાથી જગન્ય શ્રાવક કહે છે, અને 7, 8 અને 9મી પ્રતિમાધારીને મધ્યમ શ્રાવક કહે છે, અને 10મી અને 11મી પ્રતિમા ધારકને ઉત્તમ શ્રાવક કહે છે. આ પ્રકારે સંક્ષેપથી દેશ ચારિત્રના દાર્શનિક આદિ 11 ભેદ જાણવા. એ રીતે આ 11 પ્રતિમાધારી શ્રાવકની વાત કરવામાં આવી. હવે અહીંયા આગળ વાત કરે છે કે ટીકાકારે આ વાત કરી. હવે મૂળ ગાથાનો અર્થ કરે છે. મુનિ 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલે છે, જંગલમાં વસે છે, તેમની દશા કેવી હોય છે તેની વાત કરે છે. તો મૂળ ગાથામાં જે મુખ્ય વાત જે છે એ વ્રત, સમિતિ, ગુપ્તિ એ બધી વાત પણ કહેવામાં આવી. શુભભાવમાં હોય, શુભને છોડે, એ જે વાત જે છે તો મુનિની મુખ્યતાથી કહેવામાં આવી છે. હવે એ વાત કરે છે જે વ્યવહાર ચારિત્રની આપણે વાત કરતા હતા એ વાત. તો વ્યવહાર ચારિત્રના ભેદ રૂપે પહેલું દેશ ચારિત્રની વાત કરી, હવે સર્વવીરતીની વાત કરવી છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે હવે મૂળ ગાથાનો અર્થ કરે છે. મુનિ 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલે છે, જંગલમાં વસે છે, તેમની દશા કેવી હોય છે તેની વાત કરે છે. હવે એક દેશ ચારિત્રના વ્યાખ્યાન પછી સકળ ચારિત્રનો ઉપદેશ કરે છે. સકળ ચારિત્ર કેમ છે? ગુરુ કહે છે, હે શિષ્ય, અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિને ચારિત્ર જાણ. આ વ્યવહાર ચારિત્રની વાત છે. કેવો છે મુનિ? વ્રત, સમિતિ અને ગુપ્તિ સ્વરૂપ છે એમ વ્યવહાર નયથી ભગવાને કહ્યું છે. મુનિને પ્રત્યાખ્યાનાવર્ણીય કષાયનો ક્ષયોક્ષમ થયો છે. પ્રત્યાખ્યાનાવર્ણીય કષાયનો ક્ષયોક્ષમ થયો છે એટલે એની પહેલા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવર્ણીય અને પછી ત્રીજું આ પ્રત્યાખ્યાનાવર્ણીય કષાય, એટલે એનો ક્ષયોક્ષમ થયો છે. એટલે ચારિત્ર મોહનીય કર્મની ત્રીજી
ત્રીજી ચોકડી એટલે એમાં ક્રોધ માન માયા લોભ અનંતાનો બુદ્ધિના પહેલા ગયા, ત્યાર પછીથી પાંચમા ગુણસ્થાને એને અપ્રત્યાખ્યાના વર્ણિયના ગયા, અને હવે મુનિ થયા છે તો એને પ્રત્યાખ્યાના વર્ણિય કષાયનો પણ ક્ષયોક્ષમ થયો છે, ગયા છે. માત્ર હવે સંજલન કષાય જે છે એના જ ક્રોધ માન માયા ને લોભ રહ્યા છે, અને પેલા નવ કષાય પણ એ જ રીતે અતિ મંદ પડી ગયા છે. મુનિઓ દિગંબર સહજ દશાવાળા હોય છે. 28 મૂળ ગુણ સહિત વાત કરીએ છીએ તેમાં એ આવી જાય છે. પર્વત અને ગુફામાં ગુરુદેવ કહે છે કે લહેર કરતા હોય છે, એટલે કે ત્યાં વિચરતા હોય છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કૃપાળુ દેવે આ ભાવના ભાવી છે અને એમાં આવી વાત મુનિ વિશેની કરી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે નિર્ગ્રંથ મુનિઓને વિકલ્પનો ખદબદાટ હોતો નથી. નિર્ગ્રંથ મુનિઓને વિકલ્પનો ખદબદાટ હોતો નથી. નકામાના વિકલ્પોમાં એ ઉકાતા જ નથી, એવા વિકલ્પો તરફ વળતા જ નથી. કેમ કે મુનિ દશા છે, સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ વિશેષપણે કરે છે, લીનતા કરે છે, એમાંથી બહાર આવે છે તો એ વાત એ એમને હોય છે. એટલે એમાંથી બહાર આવી અને નકામા બીજા વિકલ્પોમાં ચાલ્યા જાય એવું એમને બનતું જ નથી. નિર્ગ્રંથ મુનિઓને વિકલ્પનો ખદબદાટ હોતો નથી. તેઓ અંતરધામમાં પહોંચવાની તૈયારી વાળા છે. દેહ, મોરપીંછ અને કમંડળ માત્ર હોય છે, બીજો કોઈ પરિગ્રહ એમને હોતો નથી. નિર્ગ્રંથ મુનિને બાહ્યમાં કોઈ પરિગ્રહ હોતો નથી, અને અંતરંગ પરિગ્રહ પણ એમને તો દૂર કર્યો છે. તેઓ જંગલના મહેલમાં રહે છે. જંગલના મહેલમાં રહે છે એટલે કે જંગલમાં રહે છે. જે વ્યક્તિ મહેલમાં રહેતો હોય એને એમ આનંદ હોય એમ કે, તો એવી રીતે જંગલમાં મુનિ રહે છે, એને પણ એવી જ રીતે જંગલમાં રહે છે, એમાં અમને આનંદ છે. ઉપર આકાશ, નીચે ધરતી અને બે બાજુ પર્વતની ધાર, તેની વચ્ચે મુનિ હોય છે, રહ્યા હોય છે, પડ્યા હોય છે. તેમણે 3 કષાયનો નાશ કર્યો છે. રોમે રોમે વૈરાગ્ય વર્તે છે. સ્વરૂપમાં વિશેષ લીનતા વર્તે છે. તેમને વિષય કષાયની ગાઢ આસક્તિ છૂટી ગઈ છે. વિષય કષાયની આસક્તિ પૂર્ણપણે છૂટી ગઈ છે. દુઃશ્રુતિનું શ્રવણ છૂટી ગયું છે. દુઃશ્રુતિનું શ્રવણ છૂટી ગયું છે. બીજું અન્ય કાંઈ એ સાંભળતા જ નથી. દિવ્ય ધ્વનિ અનુસાર કહેલા શાસ્ત્રોના શ્રવણનો વિકલ્પ ઉઠે છે. શ્રવણ પણ કેવું, શાસ્ત્રો પણ કેવા. દિવ્ય ધ્વનિ અનુસાર કહેલા શાસ્ત્રોના શ્રવણનો વિકલ્પ ઉઠે છે. એટલે જીનવાણી સિવાય બીજી કોઈ વાતનો વિકલ્પ ઉઠતો નથી. મૂંડા પરિણામ છૂટી ગયા છે. અશુભથી નિવૃત્તિ થઈ છે. કુદેવ, કુગુરુ તથા તેના માનનારનો પરિચય છોડી દીધો છે. એના માનનારનો પરિચય પણ છૂટી ગયો છે. એ તો છે નહીં, પણ એના માનનારનો પરિચય પણ નથી. તથા સર્વજ્ઞ ત્રિલોકનાથે કહેલા યથાર્થ માર્ગમાં ઉપયોગ વર્તે છે. આ ગાથામાં કહેલ લક્ષણ મુજબના અશુભ પરિણામ વિતરાગી સંત મુનિઓને હોતા નથી. શ્રાવકને અમુક અશુભ પરિણામ હોય છે, પણ મુનિને અંતરદશા વધી ગઈ છે, તેથી અશુભ પરિણામ છૂટી ગયા છે. ત્યારે તેમને કેવા પરિણામ હોય છે? અશુભ પરિણામ છૂટી ગયા છે તો શુભ પરિણામ છે એમ કહીએ, પણ કેવા છે? અશુભથી વિરુદ્ધ લક્ષણવાળા શુભ પરિણામ હોય છે. વિતરાગે કહેલા માર્ગનો 5 મહાવ્રતનો વિકલ્પ ઉઠે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો કોઈ વિકલ્પ નથી, પણ સવિકલ્પમાં છે ત્યારે 6ઠું ગુણસ્થાન છે ત્યારે એમને એની 5 મહાવ્રત જે અંગીકાર કર્યા છે એની સભાનતા હોય છે. હે શિષ્ય, આવી દશાવંતને ચારિત્ર જાણ, એમ ભગવાને કહ્યું છે. મૂલાચારમાં, ભગવતી આરાધનામાં તથા પ્રવચનસારની ચરણાનુયોગ અધિકાર વગેરેમાં, ચરણાનુયોગ સૂચક ચુલિકા જે છે ને
એમાં પ્રવચન સારમાં વગેરેમાં કહ્યા મુજબ મુનિને 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તી સ્વરૂપ સરાગ ચારિત્ર હોય છે. સરાગ ચારિત્ર હોય છે એટલે કે હજી એટલો રાગ હોય છે અને એના નિમિત્તભૂત એમને સંજોલન કષાય જે છે એની ચારિત્ર મોહની કર્મની સંજોલન કષાયની પ્રકૃતિઓ જે છે એ હજી ઉદયમાં હોય છે. પણ છતાં પણ એ પ્રકારે કોઈ રુચિ થતી નથી. અને સંજલન કષાય જે છે તો અતિ મંદ છે. એની અસર વિશે એને સમજાવવા માટે તેમ કહેવામાં આવે કે જેમ પાણીમાં આમ લીટી કરીએ તો કેટલો વખત રહે, એવો એ સંજલન કષાય હોય છે. અહીંયા આગળ કહે છે અભિહત સંયમ કહેલ છે એટલે કે જરા વિકલ્પ વર્તે છે, તેથી અભ્યત કહેલ છે. આત્માના ભાનવાળાને આવો શુભરાગ વર્તે છે, તેથી વ્યવહાર ચારિત્ર કહેલ છે. તેમાં બાહ્ય વિષયોમાં 5 ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર્યો છે. સ્ત્રી, ઘર, વાર બધું છોડ્યું છે, વસ્ત્ર છોડ્યા છે. એમ કેવું તેને ઉપચરિત અસદ્ભુત નૈતિક ચારિત્ર કહે છે. તે ઉપચાર છે. આ બાહ્ય જે કંઈ 28 મૂળ ગુણ સહિતની જે વાત કરવામાં આવી એમાં તો શરીરની ને બરની અપેક્ષા રહેલી છે, એટલે એ વ્યવહાર ચારિત્ર છે. હવે વ્યવહાર ચારિત્રના આપણે જે ભેદ કહીએ છીએ અસદ્ભુત ને સદ્ભુત અને ઉપચરિત ને અનુપચરિત, તો એમાં અહીંયા એમ કહે છે કે આ જે વ્યવહાર ચારિત્ર કહેવામાં આવ્યું કેવું છે તો કે ઉપચરિત અસદ્ભુત નૈતિક ચારિત્ર કહે છે. તે ઉપચાર છે અને આત્માનું સ્વરૂપ નથી માટે અસદ્ભુત કહ્યું છે. ઉપચાર છે. આ બધું જે છોડે બધું એ બધું ઉપચાર છે. આમે આત્મા ક્યાં એ બધું ગ્રહણ કરે છે. અને પછી એમાં સમજાવે છે ગુરુદેવ કે પહેલું કે આત્માના ભાનપૂર્વક અંતરલીનતા થવી તે શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર છે. આત્માના ભાનપૂર્વક અંતરલીનતા થવી, સમ્યક દર્શન પૂર્વક અંતરલીનતા થવી તે શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર છે. એટલે શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર છે એ જ ખરું ચારિત્ર છે, એ જ શુદ્ધિની વૃદ્ધિ કરનારું ચારિત્ર છે. અને એમાં જ આશ્રવ નથી, આશ્રવ રોકાય છે એટલે સંવર છે અને નિજરા થાય છે. બીજું, જે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે તેને વ્યવહાર ચારિત્ર કહે છે. રાગનો ત્યાગ તે અશુદ્ધ નિશ્ચયથી ચારિત્ર છે. રાગનો ત્યાગ તે અશુદ્ધ નિશ્ચયથી ચારિત્ર છે. આત્માની પર્યાયમાં છે માટે નિશ્ચય કયો, પણ રાગ એ અશુદ્ધ છે. શુભભાવ છે ને રાગ એટલે અહીંયા તો શુભભાવની વાત છે. તો એ શુભ કે અશુભ બંને ભાવને અશુદ્ધ કહેવામાં આવે છે. અહીંયા તો મુનિને અશુભ તો છે નહીં, પણ શુભ છે તો પણ એ અશુદ્ધ કહેવાય. શુદ્ધની અપેક્ષા એ વિચાર કરીએ ઉપયોગ સ્વ તરફ છે ત્યારે શુદ્ધ છે, અને ઉપયોગ શુભભાવરૂપ થયો છે ત્યારે એને અશુદ્ધ કહેવાય. એટલે નિશ્ચય તો છે, કેમ કે આત્માની પર્યાય છે એટલે કહે છે કે અશુદ્ધ નિશ્ચયથી રાગનો ત્યાગ છે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે રુચિપૂર્વકનો રાગ તો નથી, પણ હજી વિકલ્પ એવો છે, શુભભાવનો વિકલ્પ છે. એટલે કહે છે કે રાગનો ત્યાગ તે અશુદ્ધ નિશ્ચયથી ચારિત્ર છે. આત્માની પર્યાયમાં છે માટે નિશ્ચય કયો, પણ રાગ અશુદ્ધ છે માટે અશુદ્ધ કયો. ત્રીજું, વિતરાગી દશા થતા અશુભ પરિણામના નિમિત્ત 5 ઇન્દ્રિયોના વિષયો આદિ છૂટ્યા માટે તેને ઉપચરિત અસદ્ભુત વ્યવહારથી ચારિત્ર કહ્યું. આ પ્રમાણે નય વિભાગથી જાણવું જોઈએ. અને પછી ગુરુદેવ કહે છે કે નિશ્ચય ચારિત્ર તો અકષાય દશા છે. આ વ્યવહાર ચારિત્ર કહેવામાં આવ્યું જે શુભભાવ સહિત છે અને બાહ્યમાં જે વ્રત વગેરે અંગીકાર કર્યા છે 28 મૂળ ગુણ સહિત જે ચારિત્ર છે એની સભાનતા પણ હોય છે. તો એ બધું જે છે એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવ્યું.
પણ એ પણ સમ્યક દર્શન પૂર્વક હોય ત્યારે વ્યવહાર ચારિત્ર કહેવાય, એના વિના તો નથી. હવે નિશ્ચય ચારિત્ર શું છે એની જરાક વાત કરે છે. ગુરુદેવ કહે છે કે નિશ્ચય ચારિત્ર તો અકષાય દશા છે, તેને સાધવા વાળું વ્યવહાર ચારિત્ર કહ્યું છે. હવે એ જે કહેવામાં આવ્યું એ પણ વ્યવહારથી કહેવાયું છે. ખરેખર બાહ્યમાં જે ચારિત્ર જે છે, સ્વભાવ જે છે, એનાથી નિશ્ચય ચારિત્ર અકષાય દશા થાય છે એમ નથી. પણ જેને અકષાય દશા થાય છે એવી, ત્યારે સાથે એને બાહ્યમાં આ રીતે ચારિત્ર હોય છે. અને એ ચારિત્રમાં જે સભાનતા છે, ત્યાં ઉપયોગ જે છે એ ઉપયોગ ત્યાંથી ફેરવી અને એ સ્વરૂપ તરફ વળે છે. સ્વભાવથી ઉપયોગને ફેરવી અને સ્વસન્મુખ થાય છે. એટલે ખરેખર તો નિશ્ચય ચારિત્ર એ અકષાય દશા, નિર્વિકલ્પ દશાની વાત કરવામાં આવી છે, પણ એને એ અકષાય દશા અંતર્મુહૂર્ત સુધી રહે છે અને પછી પાછા એ સ્વવિકલ્પ થાય છે. સ્વવિકલ્પ થાય છે ત્યારે પોતાને એવા સ્વભાવ હોય છે. એટલે જે અકષાય દશા, જે નિશ્ચય ચારિત્ર જે કહેવામાં આવ્યું, એમાં એ પોતે સ્થિર થતા નથી અને ફરી પાછા એ એવો પ્રયત્ન કરે છે. આમ જ્યારે થાય છે તો આ જે ચારિત્ર, વ્યવહાર ચારિત્ર છે, એને ઉપચારથી એમ કહેવામાં આવ્યું કે એ નિશ્ચય ચારિત્રને સાધવા વાળું ચારિત્ર છે, સાધક છે. નિશ્ચય ચારિત્ર તો અકષાય દશા છે અને તેને સાધવા વાળું વ્યવહાર ચારિત્ર કહ્યું છે. એટલે કે તેમાં નિમિત્ત છે, એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. કોઈ કહે કે સાતમું ગુણસ્થાન છે તો પછી બાહ્યમાં એને વસ્ત્ર વગેરે ન હોય, નિર્ગ્રંથ મુનિપણું જ હોય. કેમ કે સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં જ્યારે પ્રગટ થયું છે તો પછી એ જીવને બાહ્યમાં ચોખ્ખું દ્રવ્યલિંગ જ હોય, એને પછી વસ્ત્ર વગેરે હોય જ નહીં. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કોઈ કહે કે વસ્ત્ર સહિત હતા અને અંતરમાં તો પછી એમને બહુ ઉત્કૃષ્ટ ભાવ હતા, સાતમા ગુણસ્થાનની દશા થઈ ગઈ, પણ એવું બને જ નહીં, એવું બની શકે જ નહીં. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે બાહ્યમાં ચોખ્ખું દ્રવ્યલિંગ હોય 28 મૂળ ગુણ સહિત, એ અંતરંગ પુરુષાર્થ કરી અને સાતમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. તીર્થંકર ભગવાનનો જીવ છે, સાહિક સમ્યક દ્રષ્ટિ છે, ને જે ચોથે કે પાંચમા ગુણસ્થાનની દશામાં છે ત્યારે એ પોતે સ્વયં નમો સિદ્ધાણમ અથવા તો નમો સિદ્ધેભ્ય બોલી અને દીક્ષા લે છે. કોઈ એમને ગુરુ હતા નથી અને એ વસ્ત્ર પાત્ર વિના જ હોય છે. નગ્ન દિગંબર 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ એમને હોય છે અને પોતે મૌન થઈ અને અંતરંગમાં એ એવું સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે. ધ્યાનની અંદર એવું સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે. પણ એમ નથી કે પહેલા ઘેરે હતા, રાજમાં હતા અને ત્યાં એમણે સાતમું ગુણસ્થાન પ્રગટ કર્યું, એવું હોતું નથી. જેને સાતમું ગુણસ્થાન પ્રગટ થાય એને પૂર્ણપણે નિર્ગ્રંથપણું જ હોય. એટલે બાહ્યમાં અને અંતરંગમાં, અને બાહ્યમાં પણ ખાસ 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ જ હોય. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે એને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યું. અંદરમાં રાગ છૂટ્યો તેને અશુદ્ધ નિશ્ચય નહીંથી ચારિત્ર કહ્યું છે, પણ તે પણ વ્યવહાર ચારિત્ર છે. અને નિશ્ચય ચારિત્ર તો અકષાય દશા છે, એને નિશ્ચય ચારિત્ર કહેવામાં આવ્યું છે. વર્તમાનમાં કેટલાક લોકો અમે ગુરુદેવને માનીએ છીએ એમ કહે છે, અને મુનિ જે નગ્ન દિગંબર મુનિ છે એને દ્રવ્યલિંગી કરીને વાત કરે છે. એમને માનતા નથી, એમના પ્રત્યે કોઈ વિનય વગેરે દાખવતા નથી. તો એમને આપણે પૂછીએ કે જો પંચમ કાળની અંદર ભગવાને એમ કહ્યું કે સાતમા ગુણસ્થાન સુધીનો પુરુષાર્થ થઈ શકે છે અને સાતમા ગુણસ્થાન વાળા એવા જીવો હશે, તો સાતમા ગુણસ્થાન વાળા જીવને શોધવો હશે તો ક્યાં શોધી શકાય? આપણે કોઈ જીવ સાતમા ગુણસ્થાને છે એમ જો વિચાર કરીએ કે કોણ હશે, તો શોધવો હશે તો ક્યાં શોધાશે? જે નગ્ન દિગંબર મુનિ છે એમાંથી જ કોઈક જીવ એ સાતમા ગુણસ્થાનની દશામાં હશે.
જે અત્યારે વર્તમાનમાં નગ્ન દિગંબર મુનિ છે, જેને આવું દ્રવ્યલિંગ, ચોખ્ખું દ્રવ્યલિંગ જે છે એમાંથી જ કોઈક હશે કે જેને સાતમું ગુણસ્થાન હશે, બીજાને તો કઈ સાતમું ગુણસ્થાન હશે નહીં. એટલે જરાક વિચાર કરવો જોઈએ. અને એમને એમ ગમે તેમ બોલે છે કેટલાક લોકોને, પાછા એમ કે છે કે ગુરુદેવ કહ્યું છે, ગુરુદેવ કહ્યું છે. ગુરુદેવે કાંઈ એવું કહ્યું જ નથી. ગુરુદેવે કાંઈ એવી રીતે વાત કરી નથી. એટલે એ બાબતમાં આપણે પણ જાગૃતિ રાખવાની. અને એવા નગ્ન દિગંબર મુનિ હોય તો આપણે એમની અંતરંગ દશાનો વિચાર કરવાની જરૂર નથી. આપણે એમને ચોખ્ખું દ્રવ્યલિંગ જે છે બસ એટલું છે એટલા માટે આપણે એમનો વિનય કરવો જોઈએ. અને એમાંથી જેવા મુનિમાંથી જ કોઈક હશે જેને ગુણસ્થાન સાતમું હશે, કોઈક હશે સમ્યક દ્રષ્ટિ પણ હશે તો એનું ગુણસ્થાન પાંચમું હોય અંતરંગ દશા, અને એ સાતમાનો પુરુષાર્થ કરી રહ્યા હોય, આપણને ખબર નથી. એટલે દ્રવ્યલિંગ કરી અને ફક્ત દ્રવ્યલિંગ એમ માનવું નહીં, પરંતુ એમ સમજવું કે એવો જ પ્રયત્ન કરતા હશે જ્યારે આટલો આવી મુનિ દીક્ષા ગ્રહણ કરી છે, જેને આપણે કોઈ અપેક્ષાએ એમ કહીએ કે જો એમને સમ્યક દર્શન હશે તો એ વ્યવહારથી ચારિત્ર પણ કહેવાય, અને એ સાધક ચારિત્ર કહેવામાં આવ્યું, સાધવા વાળું ચારિત્ર પણ કહેવામાં આવ્યું, ભલે વ્યવહાર નથી પણ નિશ્ચય ચારિત્રને. તો એવી દશા માટે હંમેશા વિનય હોવો જોઈએ. તો એ રીતે આ 45મી ગાથાનો અહીંયા વિસ્તાર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.